મિત્રો, કરંટ અફેર્સનો આજનો ટોપિક છે આસ્થા વન સંરક્ષણ યોજના. આસ્થા વન શું છે? તે એવા વન વિસ્તારો છે જેને સ્થાનિક સમુદાયો પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ દ્વારા સદીઓથી અકબંધ છે. યોજનાના મુખ્ય 3 ઉદ્દેશ્યો છે, જેમાંનું પહેલું છે જૈવ વિવિધતા સુરક્ષા, દુર્લભ વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓનું સંરક્ષણ માટે. બીજું છે સાંસ્કૃતિક સમન્વય, આદિવાસી જ્ઞાન અને ધાર્મિક માન્યતાઓ દ્વારા વન સંરક્ષણ માટે. ત્રીજું છે પર્યાવરણીય સ્થિરતા, ભૂગર્ભ જળ સ્તરમાં વધારો અને જમીનનું ધોવાણ અટકાવવા માટે. આ યોજનાની મંજૂરી કોણે અને ક્યારે આપી હતી? આ યોજનાની મંજૂરી કોઈમ્બતુરમાં યોજાયેલી કેમ્પાની 7મી સંચાલન પરિષદની બેઠકમાં આપવામાં આવી હતી. કોના નિર્દેશથી આ યોજનાને મંજૂરી આપવામાં આવી? 18 ડિસેમ્બર 2024ના રોજ સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલા નિર્દેશ બાદ આ યોજના તૈયાર કરવામાં આવી છે. આ યોજનાનો સમયગાળો અને કુલ બજેટ કેટલું રાખવામાં આવેલું છે? તો આ યોજનાનો સમયગાળો કુલ 5 વર્ષનો છે, 2026-27 થી 2030-31. આ યોજના માટે 3000 કરોડની કુલ નાણાકીય ફાળવણી કરવામાં આવેલી છે. આ યોજનાનું મુખ્ય લક્ષ્ય શું છે? આ યોજનાનું મુખ્ય લક્ષ્ય 15,000 પવિત્ર ઉપવનોનું સંરક્ષણ અને પુનર્જીવન કરવાનું છે. આ યોજનાને ક્યારે અને કોના દ્વારા મંજૂરી અપાઈ હતી? આ યોજનાને 10 જુલાઈ 2026ના રોજ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા મંજૂરી અપાઈ હતી. આ યોજનામાં ભંડોળ સ્ત્રોત કઈ સંસ્થામાંથી ફાળવવામાં આવેલો છે? રાષ્ટ્રીય કેમ્પા ફંડ દ્વારા આ યોજનામાં ભંડોળ ફાળવવામાં આવેલું છે.